हेलो विद्यार्थी मित्रों, हूँ छूँ अशोक सर साइनाथ क्लासीस यूट्यूब फैमिली में तमारू मोस्ट वेलकम करूँ छूँ। तो माय डियर स्टूडेंट्स, आशा रखूँ छूँ कि तमे बधा एकदम एग्जामनी सारी एवी तैयारी करता हशो तनतोड़। तो माय डियर स्टूडेंट्स, अत्यारे तमारे 2024 जे न्यू असाइनमेंट है ए बुक आई गई है बजार में। विद्यार्थी मित्रों ना लीधी होय तो लई लेजो। एमां तमारे मोस्ट आईएमपी एग्जामना जे कोईपण आईएमपी जे क्वेश्चन है के पेरेग्राफ है ग्रामर है एमांथी मोस्ट ऑफ पूछातुं होय छे फर्स्ट एग्जाम में। तो विद्यार्थी मित्रों आपणे 1 बाय 1 बधा ज विडियोज है ए चेनल पर तमे प्लेलिस्ट में तमारे स्टैंडर्ड 9 चेक करशो तो तमने बधा विडियोज है मळी जशे। विद्यार्थी मित्रों जे कोईपण तमे स्टैंडर्ड 9th नी इंग्लिश बरोबर सेकंड लैंग्वेज जे तमारे असाइनमेंट में जे इंग्लिश सब्जेक्ट में तमे जाशो एटले त्यां तमारे क्वेश्चन नंबर 8 चेन्ज द टेक्स्ट एज शोन बरोबर ए टॉपिक पर जाशो एटले त्यां तमने जोवा मळशे 7 नंबरनो टॉपिक चेन्ज इनटू द पास्ट कन्टिन्युअस टेन्स। ए मतलब आखे आखो આપણે એ આ ટોપિક છે એ આપણે આજના વિડીયોમાં કવર કરશું। આગલા જે 6 વિડીયોઝ છે એમાં આપણે 6 ટોપિક અલગ અલગ કવર કર્યા છે। એમાં કન્ટિન્યુઅસ ટેન્સમાં કઈ રીતે ચેન્જ થાય છે, પાસ્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કઈ રીતે થાય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કઈ રીતે થાય, પછી યુઝ આઈ છે એ ઇન પ્લેસ ઓફ નાઉન એટલે કે જે મિસ્ટર દવેના નામની જગ્યાએ આપણે આઈ પ્રોનાઉન ચેન્જ કરીને કઈ રીતે પેરેગ્રાફ લખી શકીએ, પછી સિંગ્યુલરમાંથી પ્લુરલ કઈ રીતે ચેન્જ કરીને લખવું, આ બધું જે કોઈપણ ગ્રામરનું નાનું ટોપિક છે એ આ બધા વિડીયોઝમાં આપણે કવર કરતા હોઈએ છીએ બરાબર। તો વિદ્યાર્થી મિત્રો જો આ વિડીયો તમે પ્લીઝ યુટ્યુબ ઉપર જોતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને જરૂરથી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી આવા યુઝફુલ વિડીયોઝનું કન્ટેન્ટ તમને રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ મળતું રહે। અને જો વિડીયોઝ તમે ફેસબુક ઉપર જોતા હોય તો પ્લીઝ પેજને ફોલો જરૂરથી કરી લેજો, સાથે સાથે ઇન્સ્ટામાં પણ ફોલો કરી રાખજો અને ટેલિગ્રામ ચેનલ પણ જોઈન્ટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, ત્યાં પણ સબસ્ક્રાઈબ કરી લેજો। રોજનો એક ગ્રામરનો ટોપિક છે, 3-4 MCQs છે, એની ટેસ્ટ પણ રોજ તમને ત્યાં મળી રહેશે। મોટિવેશનલ થોટ્સ છે, ઘણું બધું કરંટ ન્યૂઝ છે બરાબર। ડેઇલી જે કોઈ પણ ફેસ્ટિવલ્સ મતલબ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ડે એ બધું ત્યાં અપલોડ થતું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું। લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ બરાબર। સ્ટાન્ડર્ડ 9th ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ ક્વેશ્ચન નંબર 8 ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન। ટોપિક નંબર 7 ચેન્જ ઇનટુ ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે તમારે ભૂતકાળ બરાબર ચાલુ ભૂતકાળમાં આખો પેરેગ્રાફ છે એ ચેન્જ કરવાનો છે બરાબર। પાસ્ટ કન્ટિન્યુઅસ એટલે ચાલુ અને પાસ્ટ એટલે ભૂતકાળ બરાબર, ટેન્સ એટલે કાળ। તો મતલબ ચાલુ ભૂતકાળ અને શું કહેશું ચાલુ ભૂતકાળ એમાં ચેન્જ કરવાનું છે। કઈ રીતે તો આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ધ ટીચર ઇઝ ટેલિંગ અ સ્ટોરી, ધ ચિલ્ડ્રન આર લિસનિંગ ટુ હર બટ રોહન ઇઝ ગેટિંગ બોર્ડ, હી ઇઝ થિંકિંગ ઓફ પ્લેઇંગ ક્રિકેટ બરાબર। સ્ટાર્ટ લાઇક ધીસ આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો કન્વર્ટ કરી શકો। અહીંયા અડધું સેન્ટેન્સ આપેલું છે જેથી તમને આગળ વધવું સહેલું રહે બરાબર। તો ધ ટીચર વોચ કરીને વાક્ય અધૂરું છે એટલે કે ધ ટીચર તો ઇઝની જગ્યાએ અહીંયા વોચ કર્યું છે, એકદમ સહેલું છે વિદ્યાર્થી મિત્રો। આ આખો છે ને એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો પેરેગ્રાફ છે, એમાંથી તમારે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કરવાનું છે એટલે જ્યાં જ્યાં એમ ઇઝ અને આર આવે છે ને ત્યાં તમારે વોઝ ને વેરનો યુઝ કરવાનો છે, બીજું કાંઈ નથી। સબ્જેક્ટ તમારો સિંગ્યુલર હોય તો વોઝ આવશે, જો સબ્જેક્ટ તમારો પ્લુરલ હોય તો ત્યાં વેર આવશે બરાબર। બસ આટલું જ ચેન્જ કરવાનું છે। જોઈએ તો ઇઝનું અહીંયા થઈ ગયું છે વોઝ બરાબર। ટેલિંગ અ સ્ટોરી એમ અહીંયા મૂકી દેવાનું રહેશે। પછી આગળ જોઈએ તો ધ ચિલ્ડ્રન આર લિસનિંગ ટુ હર, તો આમાં તમારો સબ્જેક્ટ શું છે ધ ચિલ્ડ્રન, તો ધ ચિલ્ડ્રન અહીંયા એમને રાખી દો બરાબર ધ ચિલ્ડ્રન। હવે ધ ચિલ્ડ્રન સબ્જેક્ટ છે એ પ્લુરલ છે તો આરની જગ્યાએ અહીંયા વર લાગવું પડશે બરાબર, ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા વર મૂકી દીધું। પછી લિસનિંગ ટુ હર એટલે સેમ વર્ડ્સ અહીંયા તમારે મૂકી દેવાના છે કારણ કે એમાં કોઈ ક્રિયાપદ છે નહીં એટલે ચેન્જ નહીં થાય। પાછળ શું છે બટ રોહન ઇઝ ગેટિંગ બોર્ડ, તો આમાં બટ રોહન છે એ તમારો સબ્જેક્ટ છે બરાબર, તો એને એમને અહીંયા રાખી દો। પછી એવું ઇઝ તો ઇઝનું અહીંયા થઈ જશે વોઝ કારણ કે રોહન સિંગ્યુલર છે તો તમે ઇઝનું વોઝ બરાબર। ગેટિંગ બોર્ડ એમને એમ આવી જશે ગેટિંગ બોર્ડ। પછી પાછળ શું છે તો કે હી ઇઝ થિંકિંગ ઓફ પ્લેઇંગ ક્રિકેટ, તો સબ્જેક્ટ શું છે હી, તો હીને અહીંયા એવી રીતે એમને એમ રાખી દીધો તો હીનું હી લખી નાખ્યું બરાબર। પછી અહીંયા શું છે તો કે ઇઝ, તો ઇઝનું શું થશે તો કે વોઝ, તો એ સિમ્પલ છે અહીંયા તમે લખી નાખ્યું વોઝ બરાબર।
જો જેટલા પણ શબ્દો યલો કલરમાં ફ્રેમ કરેલા છે વર્ડ્સ, એ વિદ્યાર્થી મિત્રો ચેન્જીસ છે, ખાસ ધ્યાનમાં રાખજો. પછી થિંકિંગ ઓફ પ્લેઇંગ ક્રિકેટ, તો એ સેમ આગળ બધું એમને એમ રાખી દેશું, થિંકિંગ ઓફ પ્લેઇંગ ક્રિકેટ. તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આ રીતે તમે ચેન્જ કરી શકો. તો શું ચેન્જ કર્યું? તો કે અહીંયા ઇઝનું વોઝ થઈ ગયું છે, અહીંયા આરનું વર થઈ ગયું છે, અહીંયા પણ ઇઝનું વોઝ અને અહીંયા પણ ઇઝનું વોઝ. એટલે જ્યાં જ્યાં તમારે ઇઝ છે ત્યાં વોઝ થયું છે અને જ્યાં આર છે ત્યાં વર થયું છે, બરાબર. સિંગ્યુલર ઇઝ છે એ સિંગ્યુલર, તો એની સાથે સિંગ્યુલર વોઝ ભૂતકાળ કર્યું. તો આર છે સિંગ્યુલર છે વર્તમાન કાળમાં, તો એનું ભૂતકાળ કર્યું છે, તેનું વર થઈ ગયું છે અહીંયા. તો એ રીતે વિદ્યાર્થી મિત્રો ચેન્જ થશે. તો જોઈએ, ધ ટીચર ઇઝ ટેલિંગ એ સ્ટોરી, બરાબર. શિક્ષક છે એ એક વાર્તા કહી રહ્યા છે, ભૂતકાળ થઈ ગયું, કહી રહ્યા હતા. ધ ચિલ્ડ્રન આર લિસનિંગ ટુ હર, બાળકો તેને સાંભળી રહ્યા છીએ, અહીંયા સાંભળતા હતા એવું થઈ જશે ભૂતકાળમાં. તો આ રીતે સામાન્ય વિદ્યાર્થી મિત્રો થોડો ઘણો ફેરફાર થાય. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, તમે એક વિડીયોને લાઇક કરી કોમેન્ટ જરૂરથી તમે કરી દેજો, જેથી આવા યુઝફુલ વિડીયોઝ તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહે. અને એ પણ ખાસ જણાવજો કે તમારે આગળ નેક્સ્ટ કયા ટૉપિકના, કયા સબ્જેક્ટના, કયા ગ્રામરને લગતા વિડીયોઝ જોઈએ કે તમારે કોઈ સોલ્યુશન સ્વાધ્યાય પોથીનું જોઈએ, શું જોઈએ, એ ખાસ તમે મને કોમેન્ટમાં જણાવજો, જેથી એ વિડીયોઝ લઈને તરત જ તમારી સામે આવીએ અને તમને હેલ્પરૂપ થઈ શકીએ, બરાબર, હેલ્પફુલ. તો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટૉપિક સાથે. જય હિન્દ, જય ભારત, જય શ્રી